હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ઘણી બધી અસમતાઓને સોલ્વ કઈ રીતે કરવી તે આપણે જોયું છે. હવે આપણે આ વિડીયોની અંદર આપણે એ જ જોવાનું છે કે જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલો હોય કે મતલબ કોઈ એવી સંજ્ઞાઓ આપેલી કે જેમાં પરફેક્ટ અસમતાઓ ન આપેલી હોય, પણ કોઈ કોયડાયુક્ત પ્રશ્ન પૂછ્યો હોય તો તમે તેની અસમતાઓને ક્રિએટ કરી અને તે અસમતાઓને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે. તો તમે એ રીતે જોવાનું, તમારે નક્કી કરવાનું કે તેમાંથી અસમતાઓ ક્રિએટ થાય છે અને અસમતાઓને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. તો સ્વાધ્યાય 6.1 ક્વેશ્ચન નંબર 21 થી 23 એવા ક્વેશ્ચનો છે જેમાં કોયડાયુક્ત અસમતાઓ આપેલી હશે અને તે અસમતાઓને તમે કઈ રીતે સોલ્વ કરી શકો તેનું આપણે અહીંયા વિડીયોની અંદર માર્ગદર્શન કર્યું છે. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 6.1 ક્વેશ્ચન નંબર 21 થી 23 નું સોલ્યુશન, કે કોઈ પણ કોયડાયુક્ત આપેલી હોય અસમતાઓ તો તેને કઈ રીતે સોલ્વ કરી શકાય. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 21 આપેલો છે કે રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. હવે ત્રીજો કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણો મેળવવા જોઈએ કે જેથી તેનો સરેરાશ ઓછામાં ઓછો 60 થાય. બરોબર છે. તો આપણે જે 3 કસોટી આપેલી છે તે પ્રમાણે આપણે એનું કરવાનું છે, ઓછામાં ઓછું ન્યૂનતમ ગુણ શોધવાના છે કે જેથી કરીને એનો સરેરાશ એટલે એની એવરેજ 60 આવે. તો ધારો કે ત્રીજી કસોટીમાં મેળવેલા ગુણ બરાબર x. બરાબર છે, તેને આપણે x ધારી લઈએ અને રવિને મળેલા 60માંથી સરેરાશ ગુણ, બરાબર છે. આપણે રવિને 60 સરેરાશ ગુણ મેળવવા હોય તો તને તનનો સરવાળો ભાગ્યા 3 અને ઇઝ ઇક્વલ ટુ થશે 60. બરાબર છે. એનાથી વધારે એનો આવવું જોઈએ તો એ આપણે 60થી વધારે એવરેજ આવશે. હવે અહીંયા કેટલા થશે? 145 પ્લસ x, અહીંયા 180 થઈ જશે, 3 ગુણાઈ જશે. હવે 145 ઓલી બાજુ જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 માઇનસ 145. તો કેટલા થશે? તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. તો રવિને ઓછામાં ઓછા, બરાબર છે, ત્રીજી કસોટી જે છે ત્રીજું પેપર તેની અંદર તેને ઓછામાં ઓછા 35 કે તેથી વધુ ગુણ મેળવવા પડશે તેની સરેરાશ 60 થાય તે માટે મેળવવા પડે જેથી તેની સરેરાશ 60 થાય. બરાબર છે. તો એને 35 ગુણ મેળવવા પડે. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 22 આપેલો છે કે કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. જો સુનિતા પ્રથમ 4 પરીક્ષાના ગુણ 87, 92, 94 અને 95 હોય તો તેને અભ્યાસક્રમમાં A ગ્રેડ મળે. એ માટે તેને 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા પડે? દરેક ગુણના 100 માર્ક છે તેવું આપણે ધારીને ચાલવાનું છે. તો 100માંથી 4 પરીક્ષાના ગુણ આપણે આપેલા છે, તો 5મી પરીક્ષાના ગુણ કેટલા આપણે ન્યૂનતમ લઈએ કે જેથી કરીને તેને A ગ્રેડ મળે. બરાબર છે. તો સુનિતાએ 5મી કસોટીમાં મેળવેલા ગુણ ઇઝ ઇક્વલ ટુ x ધારી લેવાનો. તો આપણે ધારી લીધો x. બરાબર છે. હવે તમે અહીંયા જુઓ તો સુનિતાને, બરાબર છે, કે સુનિતાને મળેલા ગુણ, બરાબર છે, કે આપણે 90માંથી, બરાબર છે, કેમ કે સરેરાશ 90 હોય અને 90 પ્લસ જશે તો જ A ગ્રેડ આવશે. અહીંયા સોરી, અહીંયા રવિ લખી નાખ્યું છે, આપણે સુનિતા રાખવાનું છે. સોરી સુનિતાએ મેળવેલા 90માંથી સરેરાશ ગુણ. તો સરેરાશ 90ની રાખવી હોય, 90ની સરેરાશ રાખવી હોય તો બધેનો સરવાળો 5 પદોનો અને એને ભાગ્યા 5 અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. બરાબર, આ રીતે થાય. હવે તમે 5 પદોનો સરવાળો કરશો તો 368 પ્લસ x અપોન 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. 368 પ્લસ x એમનેમ રહેશે અને જે 5 છે છેદમાં તે સામા ગુણાઈ જશે એટલે થશે 450. અહીંયા શું થશે?
તો x ઇઝ ઇક્વલ ટુ 450 માઇનસ 368. તો આન્સર શું આવશે? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 82. તો તમને એક્સની વેલ્યુ કેટલી મળી ગઈ છે? 82. તો સુનિતાને 82 કે તેથી વધુ, એટલે સુનિતાને પાંચમી કસોટી જે છે તેની અંદર 82 કે તેથી વધુ ગુણ મેળવવા પડશે, જેથી કરીને તેની સરેરાશ 90 રહીએ, અને સરેરાશ જો 90 રહીએ તો તેને અભ્યાસક્રમમાં A ગ્રેડ મળે. તો સુનિતાએ 82 કે તેથી વધુ ગુણ મેળવવા પડે સરેરાશ 90 ગુણ મેળવવા માટે. હવે આપણે એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 23 છે કે બે પૈકી પ્રત્યેક 10થી નાનો હોય અને જેનો સરવાળો 11થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. આપણે એવું કીધું છે, અહીંયા સંજ્ઞા આપેલી છે એક્ઝામ્પલ નંબર 23ની. તો તેની અંદર આપણે શું લેવાનું? સૌથી પહેલાં ધારો કે x એ ધન પૂર્ણાંક બરાબર છે સંખ્યા, અને બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x પ્લસ 2 છે. બરાબર છે? કેમ કે x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને બીજી ધન પૂર્ણાંક ક્રમિક કઈ થશે? x પ્લસ 2. તો માટે 10થી નાની ધન પૂર્ણાંક સંખ્યા તો એ કઈ થશે? x પ્લસ 2 લેસ દેન 10. બરાબર છે? 10થી નાની ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે આપણે, તો x લેસ દેન 10 માઇનસ 2. તો શું થશે? x લેસ દેન 8. આને સમીકરણ 1 કહી દઈએ આપણે. એવી જ રીતે બીજું શું કીધું છે કે જેમનો સરવાળો 11થી વધુ હોય. બરાબર છે? તો સરવાળો 11થી વધુ હોય, વધુ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે? તો એના માટે શું થશે? તો x પ્લસ 2 બરાબર છે ગ્રેટર ધેન 11, કે 11થી મોટી અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો થશે શું? 2x પ્લસ 2 ગ્રેટર ધેન 11. હજી તમે એને સોલ્વ કરશો તો 2x એમનેમ, અને અહીંયા શું થશે? તો થશે 11 માઇનસ 2. બરાબર છે? તો 2x ગ્રેટર ધેન 9. હવે ટુએક્સને એક્સમાં ફેરવો તમે તો x એમનેમ અને 9/2, એટલે એક્સની વેલ્યુ કેટલી આવશે? 4.5. તો 4.5. આને કહી દો સમીકરણ નંબર 2. અહીં એક્સ લેસ ધેનની કિંમત આવી ગઈ અને ગ્રેટર ધેનની પણ કિંમત આવી ગઈ. તો આપણને જે જોડ જોઈ છે તે જોડ આપણે સમીકરણ 1 અને 2 પરથી મેળવી શકીએ. તો એ 8થી નાની હોવી જોઈએ અને 4.5થી મોટી હોવી જોઈએ. તો x એ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે. બરાબર છે? તો અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કઈ થાય? તો x ઇઝ ઇક્વલ ટુ 5 અને 7. એ સિવાયની અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા તો છે નહીં 4.5થી 8ની વચ્ચે. તો બે સંખ્યાઓ મળી ગઈ આપણે 5 અને 7. તો આપણે જરૂરી ક્રમયુક્ત જોડ છે તે કઈ મળશે? એક 5, x બરાબર 5, અને બીજી સંખ્યા કઈ થાય? x પ્લસ 2 એટલે એ 7, અને બીજી 7 છે તો 7 પ્લસ 2 એટલે થાય 9.